તમારો ફોન જો અહીંયા આવ્યો હશે તો તમને મળી જશે, બરાબર. આ ભાઈ જો આ બસનું ગેરેજ છે, અહીંયા આવ્યા છીએ. અને આ નબીરાઓ જો આમની તો પથારી ફેરવવાની છે હજુ, બરાબર. હેલો ગાઈઝ, વેરી ગુડ ઇવનિંગ. અત્યારે ભાઈ ટાઈમ થઈ ગયો છે રાતના 9:15 વાગ્યા છે. અને અત્યારે હું વિડીયોની સ્ટાર્ટ કરું છું. હું ઓફિસથી ભાઈ આવી ગયો હતો ફટાફટ, અને પછી ભાઈ જોડે બેઠો હતો. મારા મોટા ભાઈ બી અહીંયા જ છે. મારા મોટા ભાઈ, ભાભી અને મારા ભત્રીજા બે, એ લોકો બી અહીંયા જ રહે છે. તો મારા નેફ્યુ છે ને ભાઈ, આજે ક્રિકેટ રમવા ગયા હતા ક્લબમાં, બરાબર છે. અને હજુ સુધી ઘરે આવ્યા નથી. તો હવે એમને લેવા માટે હું જઈ રહ્યો છું. એ ક્યાંક રસ્તામાં ઊભા છે, ત્યાં બસો કંઈક મળતી નથી અને ક્યાંક અટવાયા છે. એ 2-3 મિત્રો જોડે છે. તો ફટાફટ હવે એમને હું લેવા જઈશ અને હું તમને બતાવું કે એ લોકો શું કરે છે, કેમનું કર્યું ક્રિકેટમાં, બધું જ તમને હમણાં બતાવું છું. મારી સાથે વિડીયોમાં બન્યા રહેજો. ખબર નહીં કે એમના કોઈ ફ્રેન્ડનો ફોન ખોવાઈ ગયો હતો અને એ બધું કંઈક ફોનમાં સ્ટોરીઓ કહેતા હતા. આઈ ડોન્ટ નો સાચું કે ખોટું, બટ અત્યારે જઈએ એમની જોડે અને પછી જોઈએ કે શું કેમનું છે, શું છે. તો બસ વિડીયોમાં તમે બન્યા રહેજો, હું તમને બધું જ બતાવું એ લોકો શું કર્યું, ક્યાં છે. તો ફટાફટ એમને લઈને પછી ઘરે આવવાનું છે. તો પહેલાં એમની જોડે જઈએ. જુઓ ભાઈ, હું અત્યારે નીકળ્યો છું એમને લેવા. એ ગેન્સિલ કરીને અહીંયા એક એરિયા છે, ગેન્સિલ સ્ટેશને ઊભા છે અત્યારે. તો ફટાફટ ત્યાં પહોંચીએ. એટલે બંને મારા ભત્રીજા અને એમના બે મિત્ર છે. 3-4 જણ છે જોડે. ક્રિકેટ રમવા ગયા હતા આજે ક્લબમાં. એમની ક્રિકેટ હતી 7 વાગે આજે, 6 થી 7 કેવી કે 6 થી 7:30 એવું સમથિંગ હતી. સો લેટ્સ ગો. એમની જોડે જઈએ અત્યારે. હજુ સુધી કેમ કે 9:15 થઈ ગયા ને હજુ ઘરે પહોંચ્યા નથી એ લોકો. શું સ્ટોરી છે, જઈને એમની જોડે વાત કરીએ ને પછી જાણીએ કે કેમનું શું પ્રોબ્લેમ થયો છે. તો તમે વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો, હું તમને બધું બતાવું આજે. और आज को डिक्की खोलो ने यार. ચમ અમારા દોસ્તનો મોબાઈલ ખોવાઈ ગયો. એટલે શું થયું? તમે મને પહેલા વાત કરો. તો આટલી બધી વાર કેમ કરી? શું થયું? આજ મારો ફોન પડી ગયો. હા, કયો પડી ગયો? ખબર નહીં, મેં પહેલા બસમાં ભૂલી કર આવ્યો. પછી હવે પછી એક આપણા ઇન્ડિયન માણસને મળ્યો. અમે એને ફોન કરતા હતા, એને ઉપાડી લીધો ને મને કીધું કે આ જગ્યા આવી જાઓ. હું તમને કઈ જગ્યા? કઈ પણ? ટોરન્ટો ગેરેજ. એ કેટલું દૂર અહીંથી? પાછળ ગાડી છે રાજકો. આપણે ખબર નહીં પણ અહીંયા આપણે રોટરડમ બસ. ચલો જલ્દી તમે. ડેકી ખોલજો. ડેકી ખુલ્લી જ છે લ્યા. કઈ ગાડી કયો પાછળ લ્યા? અનિશ કયો પાછળ કયો ગાડી હે? પાછળ તો કોઈ નહીં ગાડી. હે? હા, 1 મિનિટ કે તમે ફટાફટ બેસી જાઓ. આ સીટ ઊંચી કરવી પડશે. શું ગાઈઝ, અત્યારે હવે અમે આવ્યા છીએ અહીંયા બસ ગેરેજ જે છે ને ત્યાં આગળ. આનો ફોન જ્યાં ખોવાનો છે એમ નહીં લે, એમ ના જવાય. મેં રોડથી અંદર જઈએ આપણે, એમ ડાયરેક્ટ ઘૂસી ના જાવ. અહીંયા બસ ગેરેજ છે ભાઈ બધું, બરાબર છે. તો અહીંયા ફોનમાં કોઈ ભાઈએ કીધું હતું કે ભાઈ બસ ગેરેજમાં તમારો ફોન આપ્યો છે, એવું આ છોકરાનું કહેવું છે. તો બસ ગેરેજના અંદર જોઈએ, ઓફિસમાં જઈને પૂછીએ કે કોઈ ફોન આપ્યો છે કે નહીં, બરાબર. અને ટોટેનહામ બસ ગેરેજ એ અમે જ્યાંથી આ છોકરાને મેં પિક કર્યા ને ત્યાંથી 10 માઇલ દૂર છે, મતલબ 15 કિલોમીટર. એટલે જોઈએ, ચલો જઈએ ત્યાં આગળ ફટાફટ. વેટ ભાઈ, પેલા એ ભાઈએ એવું કીધું છે કે અહીંયા ઓફિસ છે, ત્યાં જઈને તમે વાત કરો. તમારો ફોન જો અહીંયા આવ્યો હશે તો તમને મળી જશે, બરાબર. આ ભાઈ જો આ બસનું ગેરેજ છે, અહીંયા આવ્યા છીએ. અને આ નબીરાઓ જો આમની તો પથારી ફેરવવાની છે હજુ, બરાબર છે. નહીં, સ્ટ્રેટ. અને આ ભાઈ જાય છે, એનો ફોન ખોવાનો છે. નિમિષનો મિત્ર છે. ચલો જઈને વાત કરીએ શું કહે છે એ લોકો. થેન્ક યુ વેરી મચ. ઓકે, સો ગાઈઝ ફોન મળી ગયો છે ફાઇનલી. અને ફોન જો પાર્ટીને ફોન મળી ગયો છે. અને હા, અને થેન્ક યુ અંકલનો ખૂબ આભાર કે એમને
એમને સહી સલામત ફોનને સાચવી રાખ્યો અને આ છોકરાઓનો ફોન એ છોકરાઓ ટેન્શનમાં હતા તો મળી ગયો છે. તો હવે અમે બી નીકળીએ. થેન્ક યુ અંકલ. હા, થેન્ક યુ વેરી મચ. એ અંકલ બી ગુજરાતી હતા. ઠીક છે, ચાલ ભાઈ ચાલ. સો હવે ફટાફટ અમે નીકળીએ કેમ કે યાર નિકી બી ઘરે રાહ જોવે છે. એની કાલે એક્ઝામ છે અને એને મારે હજુ જઈ અને પ્રિપેરેશન કરાવવાની છે થોડીક એક્ઝામની. અને આ લોકોની તો ક્રિકેટ હવે બંધ કરાવવાની છે. સાલાઓ માનતા જ નથી. બરાબર, પણ ફાઇનલી ફોન મળી ગયો છે, એ મોટી વાત છે. એટલે ફટાફટ હવે નીકળીએ ને ઘરે પહોંચાડીએ આ લોકોને. હજુ મને પહોંચતા કલાક થશે લાગે એવું મને. લેટ્સ ગો. સો ગાઈઝ અત્યારે અનિશના મિત્રને મૂકવા માટે આવ્યા છીએ ઘરે. બરાબર, એને ઉતાર દીધો છે આ જો ઊભો ને બહાર. બરાબર, અને આ અમારા બે નબીનાઓ. બોલો ભાઈ, કેમ બોલતા નથી હવે? એમની બરાબરની પથારી ફેરવી દીધી છે મેં. બરાબર છે, પણ હવે હું થોડોક મારો ગુસ્સો ઠંડો થઈ ગયો છે એટલે હવે હું કશું કહેતો નથી. એની મમ્મી આવે છે એની જોડે હું વાત કરી લઉં. સો ગાઈઝ અત્યારે હુસેન જે આમનો મિત્ર હતો જેનો ફોન ખોવાનો હતો એને અમે એના ઘરે ઉતારી દીધો છે. એના મમ્મી પપ્પા સાથે બી વાત કરી લીધી અને પછી હવે અમારા આ બે નગીનાઓને ઉતારવા જવાનું છે. નગીનાઓ એટલે ડાયમંડ. બિલકુલ આમ ખુશ છે પાછા. અમે બહુ મોટું કામ કરીને આવ્યા છે. હા જો એક આ ને એક આ બે બહુ આમ કે અમુક વર્લ્ડ કપ જીતીને આવ્યા ને એમની થોડીક મેં રિમોટ તો ખીચા એટલે અત્યારે હું થોડો કામ ડાઉન થઈ ગયો છું. બટ અમને ફટાફટ ઉતારીએ ને. નિકી રાહ જોઈ રહી છે ભાઈ. 11 વાગી ગયા છે. હું ઓફિસથી હજુ ઘરે નથી પહોંચ્યો આમના ચક્કરમાં. સો ફટાફટ હજુ હું ઓફિસથી ઘરે નથી ગયો પાછો. તમને કહું લ્યા અત્યારે તો નહીં બોલે. આજ તો નહીં બોલે એ લોકો બિલકુલ. આમ કઈથી બોલે આજ તો. ચલો ફટાફટ નીકળીએ ભાઈ. ગાઈઝ અત્યારે જસ્ટ ઘરે પહોંચ્યો છું. બધું કમ્પ્લીટ છોકરાને સહી સલામત ઘરે પહોંચાડી અને નિકી મારી વેઇટ કરતી હતી ક્યારની. બોલો શું કહે છે? મેં તો કોઈ વેઇટ ના કરી, મેં તો જમી લીધું. એવું ના કરી વેઇટ? ટાઈમ જો ખાલી તું તાર ફોનમાં કેટલા વાગે તું ઘરે આવે? 11:15 11:30. અલ્યા પણ છોકરા યાર શું બધા સીન પાડી દીધો બહુ છોકરોએ. કહી દે તને ફોન કર્યા વગર ઘરની બહાર ના નીકળો. મેં કહી દીધું ચોખ્ખે ચટ. મેં કીધું સલાહ તમારી ક્રિકેટ ને બધું અહીંયા કરી દે પણ હવે ક્યાંય જવાનું નહીં ઘરની બહાર. જ્યાં જાય ત્યાં તને બરાબર ના લીધા હતા આજ તો મેં. જ્યાં જાય ત્યાં તને ફોન કરીને કઈ ના નીકળે. ક્યાં જાય છે એડ્રેસ હોવું જોઈએ આપણા જોડે. આપણું છોકરું ક્યાં જાય છે, શું કરે છે, કેટલા વાગે આવશે. ઓબ્વિયસલી. સો બસ ગાઈઝ થાકી ગયો છું હું બી. ફટાફટ ફ્રેશ થઈને સીધો આડો પડું. સવાર ઉઠવાનું છે વહેલું. સો વિડીયોને અહીંયા જ ફિનિશ કરું છું. બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ફટાફટ અને ઇન્સ્ટાગ્રામની લિંક છે બાયોમાં તો ફોલો કરી લો. બસ હસતા રહો, મુસ્કુરાતા રહો. તમારી સેહત અને તમારા મમ્મી પપ્પાનું બહુ જ ધ્યાન રાખો. ગુડ બાય.